તો હેલો દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામનાથ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. અને જો ભાઈ આપણે તો અત્યારે તો ટોટલી બેડ રેસ્ટ ઉપર છે, એટલે આજના બ્લોગની શરૂઆત આપણે કરી છે બેડ ઉપરથી જ. અને થયું છે એવું ને કે લગભગ અડધો કલાકથી લાઇટ જતી રહી છે. હવે છેલ્લા રૂમમાં છે એટલે તડકો આવતો નથી, પણ હવે સ્લાઇડર ખોલે તો ગરમ લુવા આવે છે. પણ તકલીફ છે, લાઇટ નથી, એટલે વિચારો થોડોક. જો ગામડે હોત ને તો ઓર મજા આવે. ગામડે હોત લાઇટ જાય એટલે વાંધો ના આવે, સીધા ઝાડ નીચે ખાટલો પાથરીને બહાર જાય કોણ બહાર, પણ ઝાડ નીચે મસ્ત પવન આવતો હોય ને એમાં પછી મસ્ત મજાનો રૂમાલ લઈને ભીનો કરીને ઓઢીને હોઈ જવાની, એની મજા જ કોઈ છે. આ બધા જો. હેલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાને બચી રહ્યા ઘરમાં અને ગોસ્વામી વિભાગમાં. એક તો છે ને લાઇટ નહીં ને એટલે હજુ અડધા કામ બાકી છે, અડધા કર્યા છે. મેન કામ બાકી છે કચરા પોતું અને વાસણ ઘસવા વાળા ઘસી જાય એટલે વાસણ ચઢાવવાના. લીપ તો જો કે જનરેટર ચાલુ છે, લીપ ચાલુ થઈ ગઈ થઈ છે. ગયું છે. હા, જનરેટર ચાલુ છે એટલે લીપ તો ચાલુ થઈ જઈએ છે. પણ ઘરની લાઈટનું શું, આ મારા શિયાળામાં જેટલી કાપી એટલે કાપતા થાય, ઉનાળામાં જ કાપે. ઉનાળામાં ના કાપતા થાય, ઉનાળામાં તો બધા લાઈટની જરૂર હોય. શિયાળામાં તો તમને ના આવે ને તો જરૂર ના હોય, પંખા વગર બધા રહી જતા. શિયાળામાં કે પંખો કરો ઠંડી હોય જાવ તો પછી તો શિયાળામાં પંખા વગર ચાલે, પણ તો ઉનાળામાં ચાલે નહીં. ઉનાળામાં એક તો ગરમી લાગતી હોય, ગરમી પડતી હોય, એટલે પંખો તો મિનિમમ જોઈએ જ. તો પંખા વગર આપણી હાલત કેવી છે વિચારો તમે. લાઇટ વગર, પંખા વગર તો ઠીક, લાઇટ વગર હાલત કેવી છે બધાની. આ તો ભાઈ હવે કંઈ કહેવાય નહીં. ઇલેક્ટ્રિસિટી છે, કાપ આવીએ જાય કે ભાઈ આટલા ટાઈમ મળશે, આટલા ટાઈમ નહીં મળે. અહીંયા મમ્મી સમારી રહ્યા છે કેરી. અત્યારે બી કેરીની સિઝન આવી છે એટલે એવું કરવાનું, કેરી જ ખાવાની, બીજું કઈ નહીં. ક્યાં આ ગરમીમાં જો કેરી કાપું છું, પંખો નહીં એટલે લાઈટ સણ એટલે શું પંખો કરીએ. પણ આ બહારનો પવન એટલે નજીક બેસો એટલે આવે કાકા, બહાર પવન છે. હા, બહારનો પવન છે પણ સાઈડર વાગે તો સ્લાઇડર નહીં મેં વાકી, ખાલી મચ્છર જરે. હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું અમારા ચિડિયાઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ કેરીનો રસ ખાવો હોય ચાલો બધો. નહીં ધોઈને બધું દિયાબત્તી બધું કર્યું, નાસ્તા પણ કર્યા અને કેરીઓ લઈને બેઠો છે. એટલે રસ નીકળે પણ રસ કાઢીશું કેવી રીતે? લાઈટ વગર સમારી રાખો, આવે એટલે બ્લેન્ડર ચાલુ કરી દેવાય. આ તો વળી રાત્રે સમારી રાખ્યો હોત તો ક્યારની બની રસમાં ઠંડો થતો હોય. રાતે ભૂલી જ કાઢવાનું. રાત્રે પાછા તમે બોલોય છે કે કેરી કાઢવા રહી ગયા, પછી પાછા તોય વાર હતી તોય હુઈ જા વહેલા વહેલા. ઠીક નતું ને એટલે બસ ના કાપી. એ ગ્લુકોઝ ને પીવાનું રાખો એટલે બસ ના કાપી કે જા તારા ખાવાની વાત સવારમાં. એટલે બસ કલાક થશે આમાં ખાલી એકલો સમારવામાં જ. આ બંને જણા અંદર છેલ્લા રૂમમાં એસીમાં બેસીને કંઈક બનાવે. શું બનાવો છો? તું શું બનાવે છે? સ્વિમિંગ પુલ બનાવે છે. અને આશી તું શું બનાવે બેટા? બિલ્ડિંગ બનાવે છે. તારું મકાન બનાવે છે 7 માળ ને 7th ફ્લોર. ઓકે ઓકે, પછી મમ્મા ડેડીને બોલાવી દેજો. ઓકે, બે જણાને અહીંયા બેસાડી દીધા છે મસ્ત મજાના. એટલે શાંતિથી સ્વિમિંગ, એક ફ્લેટ બનાવે છે, બિલ્ડિંગ બનાવે, અને બીજો બાજુ સ્વિમિંગ પુલ બનાવે છે. એટલે ફ્લેટમાં રહીને પછી ઈચ્છા થાય નાહવા જવાની તો સ્વિમિંગ પુલમાં જતું રહેવાનું. હે ને તું? ઓકે, હા હા હા, તું પણ ઓકે. ઓહો, હા, તમે બે ડાયા તો હું ગોડો, હું ગાંડો તો હું ડાયો ને. વેરી ગુડ. બગડી ગયું, ફરીથી બનાવવાનું એવું? સારું ત્યારે. 8,000 તો જો મમ્મી બિસ્તરા ભરી દીધા છે અને ઉપડ્યા છે પિયર જવા માટે. ભત્રીજો લેવા આવ્યો છે એમને ભત્રીજો ને એમના ભત્રીજા બહુ લેવા આવ્યા છે, નતા જતા પણ એમના ભત્રીજા હોય હમ ગાલ્યા છે કે ના આવો જ આવો, તમને અમારા હમણાં કર વેકેશન સાથે હેડો કે હેડો જેડો. એટલે ભાઈ ભાઈ ના ઘે હા, ખાલી અમારો ડિપાર્ટમેન્ટ બાકી રહ્યો. મારો ના મેરા આવે.
પતી ગયું. ભત્રીજાઓ બધી મારા હારી જ છે. ભાભીઓ એ હા. કરી, ભત્રીજાઓ એ રાખે છે. અત્યારે તો ભાભીઓ હારી નહીં રાખતી તો ભત્રીજાઓ બહુ રાખે. રાખે. પણ મારે તો એટલું ભગવાન સારું સારું છે. ભગવાન એમને ખૂબ શરીર તંદુરસ્ત રહ્યું, ખૂબ પ્રગતિ કરાવું. હું તો કહું છું મારા ભાઈઓનો ભત્રીજાઓનો ભત્રીજાનો બધોને તો ભાઈ હવે બિસ્તરા ભરાઈ ગયા છે? કેટલા દારાના લીધા છે તે? 4 હાડી લીધી છે. અને દવા ને બવા બધું લઈ પણ 4 હાડીઓમાં ધોઈ પહેરવાની એટલે ચલા દતો એ નક્કી નહીં. તો ચલો દાદા. એવું એવું બને કે ભત્રીજા બહુ હાડી ના ધોઈ આલે તો 4 ધારે પાછો અચ્છા. ધોઈ નાખી તો બધા. એવું તો ના બને, એવું ના બને, એવું ના બને. ખોદા એવું નહીં. હા તો રડો પછી દાદા. આ ભાઈ તમારી રવા દે, મારો પહેરાવ એમ જ કે. સાચી વાત છે. પણ મને એકલા ખાલી બ્લાઉઝ ના થાય બધોના. બસ વાંધો નહીં. એ જાડું હોય. ગુણ હતો ને અટવાય. આ વિદ્યાપુર તમે થઈ રહ્યો. પણ ગુણ નામ એ અંદર બેહો શાંતિથી અમે કરીએ. તો ગાઈઝ અમે લોકો અત્યારે રાતે નીકળી ગયા છીએ ગોળો ખાવા, પણ અમારે જો હતી 3 સાયકલ, એમાં એક સાયકલ દ્રોણ બેસી જાય ને તો પંચર થઈ જાય, બરોબર ને? દ્રોણ પંચર થઈ ગઈ ને તો હવે દ્રોણના આખા રસ્તે 3 કિલોમીટર ચાલતું આવવાનું હોય. તો દ્રોણ અત્યારે હા ને શરીર પતલું કરી રહ્યું હોય. શરીર પતલું કરે ચમ જીમ જન પૈસા નહીં રુદ્રાક્ષ આપવાનો એક્ટિવા વેચી માર, પેલી લાલ કલરની એ બ્લોક નીચે પડી ને એ રહી. એટલે એક્ટિવ કમ વેચ્યું આપણે ભવ્યને વેચી દઈએ. કેટલા આવશે ભવ્ય તારા? 99 એ ભવ્ય તને તો હાવ સસ્તામાં વેચ્યો. અને 99 અલ્યા ધેમે આવજો, અંધારું હો. એ દ્રોણ દેખાતો નહીં, એ દ્રોણ નહીં દેખાતો. તો ગાઈસ કૂતરા છે તો શાંતિથી જવું પડશે અમારે અહીંયા. દ્રોણ દ્રોણ એક ચંપલ લખે એટલે દ્રોણ બચી ગયો, દ્રોણ તો બચી ગયો. લે ચલો જઈએ તા. તો ગાઈસ દ્રોણ જો પાછળ ચલો દૂર હ. દ્રોણ ખતરો ને ખિલાડી બની કૂતરાઈ દોડતો દોડતો આવ્યો. હવે થઈ રહી બેચ ચેન્જ. હવે ભવ્ય ચાલતો આવશે અને દ્રોણ સાયકલ ચલાવશે. દ્રોણ રેડી? આપણા જોડે પૈસા હે, ભાગી જવું વા? જા દતા તું કઈ જો હાઈવે ઉપર કારીગરી કર. ડબલ સીટર જાય, સિંગલ સીટર. ડબલ સીટર સાયકલ હતી, બુડાએ પંચર કરી દીધું દ્રોણને બેહાડીને. જા દો ભાઈ, જા દો. જા દો. ભવ્ય દ્રોણને બેહાડતો નહીં, નકર ફરી ટાયર પંચર થશે. ઉભો રહેજે દ્રોણ, બેતો નહીં. કૂતરું આવ્યું, ભગાવ, બોલ. પગ ઘસેડો. હે દ્રોણ સાયકલ ઉપર તોય ડબલ ફાટ. ના મારી નહીં પડતી. તો ગાઈસ ભવ્ય કાકા લઈ ગયા. ભવ્ય બાય. તો ગાઈસ ભવ્ય જતો રહ્યો. ભવ્ય લિફ્ટ આપી દીધી, કાકાને વેચી માર્યો. ભવ્ય કિડનેપ થઈ ગયો તો 24 લાખ આપવા પડશે ને આપણો. ચાલ અંકુર કાન કઈ ટેન્શન નહીં. જોતો રે, દેખાતો નહીં. જો એ આપણો પાછળ ભાગી જઈએ. હવે નહીં જવું, હવે નહીં જવું. જા, મજા નહીં આવતી. સોડા પીને પાછા ઘેર જઈએ. જા દો પાછો વાળો હેડો. એ ખાલી જતો એ આપણને તો એડ્રેસ નહીં ખબર, એને ખબર ચો જવાનું હો. દાવો કરી દીધો ને. અલે સાઈડમાં એને વાળ દીધી તો પછી આપણે પાછા વાળા દર્શન સાયકલ તો આપણા જોડે છે ને વધો. પૈસા હાથ ના સોડા પી લઈશું. સોડા પી લઈશું વધો. એ તમને લાગી ભવ્ય કિડનેપ થઈ ગયો. કાકા આગળ લઈને જતા રહ્યા, પણ આના રસ્તા વચ્ચે મૂકીને ભાગી ગયા કાકા. કેટલા આપ્યા ભવ્ય? કારણ કે સાચું કે કાકાને કેટલા આપ્યા? એ કાકાને કે આઈ જો ઉતર 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 દ્રોણ જ્ઞાન આવે ને તેમને કહી દે રાજધાની ઊંધી ખેંચી લે 200 કિલોમીટર. ભવ્ય અમે 100 રૂપિયા લાવ્યો, 50 રૂપિયા રિક્ષા પકડીને આવી જશે ઘેર. જા દે, હું તો કહું સીધી દ્રોણ જે કરવું એ કરશે. આ તો ડ્રોન તું પગના પાછળ લઈ જજે. એ તો દ્રોણ 6000 રૂપિયા લઈને આવ્યો હોય તો કોક તો લિફ્ટ કરશે ને. અમે ટ્યુશન માટે સાયકલ લીધા વગર આવતા હતા. એ દ્રોણ અમે સાયકલ લઈને આવતા ટ્યુશન. તો ગાઈઝ અમે આટલે તો આવી ગયા, પણ અમને ખબર પડી હવે દ્રોણ ટ્યુશન લેવાય. દ્રોણ ડીશ ગોળાવાળો નહીં હવે, આટલે જ હતો પણ બંધ થઈ ગયો. પૂછી જો ભવ્ય સાચી વાત ને,
अब बोलना એ આગળ છે ને કેરી રસ કે શેરડી રસ વાળો દ્રોણ ખરેખર કહું નહીં બેતો તો અહીંયા જ જોઈ લે શેરડી રસ વાળો તો કઈ આટલી મશક્કત તો પછી ફાઇનલી ઘોડો મળી ગયો બરોબર ને ધ્રોણના ટી શર્ટમાં નાખી દે પતી ગયો ચલો ખાઈ લઈએ તો કઈ પાડો ધરાવે નહીં તો ફરી લઈ લીધો હોય સોડા આવો જો ખરે કેટલો મોટો ગ્લાસ બચકાઈ દીધો અને 2 ગ્લાસ પહેલા ખાલી કરી દીધા બરોબર સાચું જો લિપસ્ટિક કરીને આવ્યો એક આને